નવલી નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી તો રહ્યા છે, પરંતુ પાસના રૂપિયા પર 18% જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો છે અને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. તેઓ જણાવ્યું છે કે નવરાત્રિ એ આસ્થા અને એકતાનું પ્રતીક છે. આજના સમયમાં મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં 5,000 થી 7,000 રૂપિયા સુધીના પાસ પર 700 રૂપિયાથી લઈ 1,000 રૂપિયા સુધીનો ટેક્સ સરકાર વસૂલે છે. એક બાજુ સરકાર હિન્દુત્વની વાતો કરી રહી છે, બીજી તરફ હિન્દુ તહેવારોમાં નાગરિકો પાસે આ રીતે પૈસા વસૂલવા કેટલું વ્યાજબી છે. આયોજકો લાખો રૂપિયા સાઉન્ડ સિસ્ટમ, સિક્યુરિટી, લાઇટ બિલ પાછળ ખર્ચો કરે છે, ત્યારે આવા ખર્ચામાં કાપ મૂકી પાસ સસ્તા કરવા જોઈએ અને નાગરિકોને પૈસા પરત કરવા જોઈએ તેવી પણ માંગણી તેમણે કરી છે. ગુજરાતની ઓળખાણ ગરબાથી એટલે મા શક્તિની આરાધના, સાધના અને મનોકામના એ ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતી જ્યાં જ્યાં બી વસ્તુ હશે, ચાહે અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, જ્યાં બી વસ્તુ હોય અને જ્યાં એક જૂથ ભેગો થાય ત્યાં માની આરાધના નવરાત્રિ કરશે જ. એટલે આપણી એક ધરોહર છે, આપણી એક ઓળખાણ છે. હવે સવાલ એ આવે છે કે વડોદરાની અંદર સારા ગરબા થાય છે તો પરદેશથી બી લોકો આવે છે, સુરતમાં સારા થાય છે ત્યાં બી આવે છે, બધે આવે છે. સવાલ એ છે કે સરકાર જો ધર્મની વાત કરતી હોય તો 18% જીએસટી પાસ ઉપર કઈ રીતે લઈ શકે, અને એનું કારણ બતાવો. જે પાસ કાઢે છે એને આમ ખર્ચો ગણવા જઈએ તો નફો કરતો હશે, નો ડાઉટ, એનો વાંધો નથી. પણ સરકાર જ્યારે ધર્મની અને આપણે નવરાત્રિની વાતો કરતી હોય કે 1 વાગ્યા સુધી રમજો, 2 વાગ્યા સુધી રમજો, કંઈ વાંધો નથી, અમે બેઠા છીએ, તો 18% જીએસટી તમે પાસ ઉપર કઈ રીતે લઈ શકો? એક વાત. બીજી વાત, નવરાત્રિમાં જેટલી પણ લાઇટ વપરાય છે એ લાઇટોનો બિલ મોટા ગરબાના 10-10, 15-15, 20-20 લાખ રૂપિયા બિલ આવે છે. તો એને કોમર્શિયલ શું કામ ગણો છો? આ ધંધો વેપાર નથી, આ માની આરાધના અને સાધના છે. અને જ્યારે માની આરાધના કરતા હોય ત્યારે એને કોમર્શિયલ નહીં પણ રેસિડેન્ટ ગણો, જેથી બિલ 2-3 લાખ રૂપિયાનું આવે. સિક્યુરિટી માટે પોલીસ તૈનાત હોય છે, પણ અંદરની સિક્યુરિટી જાળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. ગાવાવાળાનો બી લાખો રૂપિયા ખર્ચો થાય છે. આ તમામ ખર્ચા ઓછા કરો તો ખેલૈયાને પાસ 1,500 રૂપિયામાં મળે. જો ખરેખર આપણી ધરોહરને સાચવવું હોય, યંગ જનરેશન, છોકરા છોકરીઓને ગરબા રમવાની અને ધર્મપ્રેમી બનાવવા હોય તો એમના માટે રાહત સરકારે આપવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એટલા જ માટે મેં આ પત્ર લખ્યું છે. અમારી કોંગ્રેસ પાર્ટી પણ એ ઈચ્છે છે કે સરકારમાં બેઠેલા લોકો, કારણ કે પહેલાં ગરબા જે થતા હતા એ શેરીઓના થાય, નાના નાના ગરબા થાય, માતા બહેનો રમે. હવે યંગ જનરેશન ગરબા તરફ વળ્યું છે અને એ બી ભગવાનની ભક્તિ તરફ બી વળ્યું છે, આરાધના સાધના તરફ બી વળ્યું છે. અને એટલા જ માટે આ પાસો ધીમે ધીમે મોંઘા થતા જાય છે. પણ આ પાસો મોંઘા ના થાય, એક જીએસટીનો આપણે દાખલા લઈએ તો 4,000, 5,000નો પાસ હોય તેના ઉપર 1,000 રૂપિયા તો જીએસટી છે, એટલે પેલો 5,000નો પાસ થઈ જાય. એ રીતે આ પાસના કિંમતો ઘટાડવી હોય તો લાઇટ બિલ ઓછા કરો, ગરબા આયોજકોને રાહત આપો, એમના માટે એવી વ્યવસ્થા કરો કે ભાઈ તમને આટલામાં જ પાસ લેવું આપવું પડશે, એની જગ્યા પર સરકાર તમને આટલી મદદ કરશે, એવી કોઈ જાહેરાત કરો તો આપણી ધરોહર, આપણી ઓળખાણ, માતાની ગરબા, આરાધના, સાધના સારી રીતે થઈ શકે, એવું મારું સ્પષ્ટ માનવું છે.